સાહેબ, આજની પેઢી બિઝનેસમાં આગળ વધવા માટે વધુ પડતું શોર્ટકટ અપનાવે છે. એ બહુ મોટો અને ગંભીર પ્રશ્ન છે. એમાં જેટલી વાત કરીએ એટલી ઓછી છે. ઓનલાઈન ફ્રોડ થાય છે, બાળકો ઓનલાઈન ક્રિકેટ કે સટ્ટામાં જે જોડાય છે, આ બધી વસ્તુઓ એટલી બધી ગંભીર છે કે એમાં જેટલી વાત કરીએ એટલી ઓછી પડે એમ છે અત્યારે. અને બનાવો પણ એટલા બધા બને છે કે જેમાં હું તો યુવાધનને અને વાલીશ્રીઓને, એના પેરેન્ટ્સને ખાસ કહું છું કે આપના બાળક સાથે સતત વાતચીત કરતા રહો. શેર બજાર સટ્ટામાં પણ ક્યાંય ભાગ ન લે, ઓનલાઈન ગેમ કે ગેમિંગમાં અને એમાં પણ ક્યાંય ભાગ ન લે. એનો કોઈ લાંબો રસ્તો નથી. એ શોર્ટ ટર્મ આવક સારી થોડી વાર માટે લાગશે, પણ બધું જ લઈને જતું રહેશે. માટે મહેનતથી કમાયેલો રૂપિયો જ ટકવાનો છે. અમે પણ અમારી શાળાની દૃષ્ટિએ પણ વાત કરીએ છીએ કે અમે અમારા વિદ્યાર્થીઓને પણ આ સલાહ આપીએ છીએ કે શોર્ટ ટર્મનો રૂપિયો કમાવા માટેનો કોઈ પ્રયત્ન નહીં કરતા. અને વાલીશ્રીઓને કહું છું અને સમાજમાં પણ સમાજના શ્રેષ્ઠીઓને કહું છું કે આપને જ્યાં જ્યાં જાઓ ત્યાં આ મુદ્દાને ચોક્કસ આ મુદ્દાની વાત કરો કે શોર્ટ ટર્મ કોઈ કશું જ છે નહીં, ક્યારેય મળવાનું નથી અને શોર્ટ ટર્મથી ક્યારેય આગળ અવાતું નથી. એટલે એવા કોઈ પણ શોર્ટ ટર્મ રસ્તાઓ ગોતી અને પૈસા કમાવા માટેનું સરળતા ક્યારેય કરવી નહીં. અને કોઈ વાલીને જો આ શોર્ટ ટર્મના પૈસા આવતા હોય ને સારા લાગતા હોય તો મારી વાતને 100% યાદ રાખજો કે આગળ જતા રોવા સિવાય કોઈ જ વસ્તુ વધશે નહીં. માટે શોર્ટ ટર્મ કોઈ પણ વસ્તુને સિલેક્ટ કરતાં પહેલાં 10 વાર વિચારી કરીને જ આગળ વધજો.